અને ભક્તો ઉપર હર્ષ આવ્યો નહીં. હર્ષમાંથી જે આંસુ પડ્યા, એ હર્ષના આંસુના જે બિંદુઓ પડ્યા, એ રુદ્રની અક્ષમાંથી આંખમાંથી બિંદુઓ પડ્યા, એમાંથી રુદ્રાક્ષ થઈ ગયું છે. જે રુદ્રાક્ષ ધારણ કરે, સંપૂર્ણ ઉપર બધા ઉપર ઉપકાર કરવા માટે ભગવાને કંઈક કૃપા કરી હોય તો એ છે રુદ્રાક્ષ. અહીંયા 25મા અધ્યાયનો 5મો શ્લોક છે. દિવ્ય વર્ષ સહસ્રાણી મહેશાની પુનઃ પુરા. भगवान ने महादेव जी ने पूर्व काल में संयम रखकर हजारों वर्षों तक महादेव जी आंख बंद करते हुए तपस्या में बैठ गए. सभी देवता लोग, सभी माँ भगवती पार्वती, सभी महादेव जी के सामने बैठ गए. महादेव जी तो स्वतंत्र है, परमेश्वर है. काफी समय बीता तो महादेव जी को ऐसा लगा कि सभी भक्तों को मुझे दर्शन देना चाहिए और मैं सबके ऊपर कृपा बरसाऊं. અને મહાદેવજીએ જે કૃપા વરસાવવા માટે આમ આંખ બંધ હતી ને મહાદેવજીએ જે આમ અડધી આંખ ખોલી આમ કૃપા વરસાવવા માટે, અને આંખ ખોલી સામે, ત્યારે સામે દેવતાઓ બધા હાથ જોડીને ઊભા હતા. માં પાર્વતી પણ એની સામે ઊભા હતા. અને એ મહાદેવ જોયું કે ઓહો, આ તો મારી બહુ રાહ જોતા હતા, અને બહુ રાહ જોતા હતા, અને મેં એટલા સમય સુધી સમાધિ લગાડી. મહાદેવજીની ઉપર અતિ હર્ષ આવી અને ભક્તો ઉપર હર્ષ આવ્યો નહીં. હર્ષમાંથી જે આંસુ પડ્યા, એ હર્ષના આંસુના જે બિંદુઓ પડ્યા, એ રુદ્રની અક્ષમાંથી આંખમાંથી બિંદુઓ પડ્યા, એમાંથી રુદ્રાક્ષ થઈ ગયું છે. મહાદેવજીની આંખમાંથી જે બિંદુઓ પડ્યા એ રુદ્રાક્ષ છે. મને કોઈ એવું કહે કે મહાદેવજી આપણી ઉપર કૃપા શું કરી, તો હું એટલું જ કહું કે મહાદેવજી કૃપા એ કરી કે આપણે રુદ્રાક્ષ આપ્યો છે. મહાદેવજીએ કૃપા કરવા માટે રુદ્રાક્ષ આપ્યો છે. महादेव आंखમાંથી हर्षना आंसू पड़ गया कि आ हा हा, मेरे भक्त मेरे लिए इतने तत्पर रहते हैं. वही रुद्र की अक्ष से जो बिंदु गिरे, अश्रु बिंदु से जो पेड़ प्रकट हुआ, वही रुद्राक्ष है. कहा जाता है सबसे पहला रुद्राक्ष किसी स्थान में प्रकट हुआ. 9वां श्लोक है. भूमो गोड़ाद भवांश चक्रे. गौड़ देश में चक्र निर्मितवान हुआ. गौड़ देश बंग देशम समारभ्य भुवनेश अंतक. बंगाल से आरंभ होता है बंग देश से, और भुवनेश्वर तक का जो पूरा क्षेत्र है वो गौड़ देश है. गौड़ देश में मथुरा में, अयोध्या में, लंका में, मलयाचल पर्वत में, सह्यगिरी में, काशी में, नेपाल में कई जगह पे अब तो है रुद्राक्ष वृक्ष. મહાદેવે કૃપા કરવા માટે જે રુદ્રાક્ષ ઉત્પન્ન કર્યો, એ આપણે પણ જો ધારણ કરીએ તો આપણી ઉપર પણ કૃપા થાય એવો નિયમ છે. જેટલા શિવ ભક્તો છે, શિવ ભક્તોએ રુદ્રાક્ષ વિનાનું રહેવું જ ન જોઈએ. રુદ્રાક્ષ નિત્ય ધારણ. કાશીનો કોઈ એવો વિદ્વાન નહીં હોય જેના ગળામાં રુદ્રાક્ષ નહીં હોય. કોઈ વિદ્વાન હોય જ નહીં એવા. શિવ ભક્તના ગળામાં રુદ્રાક્ષ હોવા જ જોઈએ. અને એ કમસે કમ રુદ્રાક્ષ માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે એ મહેશ્વરી ઉપર સંયમ વાળી, સંયમ સાથે 1000 વર્ષના દિવ્ય હજારો વર્ષના સંયમ પછી મહાદેવજી આપણે કોઈ ભેટ આપ્યું તો એમના રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષથી એમનેમ સંયમ આવી જાય. સંયમ માટે પણ રુદ્રાક્ષ પહેરો. हमारे काशी में तो कुत्ते के गले में भी रुद्राक्ष की माला होती है, वो भी संयमी हो जाता है. ऋषिकेश में आज भी एक कुत्ता है, रुद्राक्ष की माला पहना हुआ, वो आज भी लहसुन प्याज नहीं खाता. हमारे भैरव जी में भी एक कुत्ता है, माला पहना हुआ रुद्राक्ष की. रुद्राक्ष की माला महादेव जी के संयम से प्रकट हुई. संयम से समाधि में बैठे हुए महादेव की आंखों से अश्रु बिंदु पतित, जैसे पतित हुए उसी से जो वृक्ष प्रकट हुआ उसी का नाम है रुद्राक्ष.